નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે સૌથી મહત્વના મુદ્દાને લઈને, અને તેની સાથે જ આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને વાત કરવી છે. ખેડૂતોને અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેને લઈને વાત કરવામાં આવેલી છે, અને તેની સાથે સાથે તંત્ર કેટલું તૈયાર છે અને કઈ રીતે તૈયાર હોવું એ બહુ જરૂરી છે તેને લઈને પણ આજે મારે વાત કરવાની છે. કારણ કે જ્યારે અત્યારની વાત કરવામાં આવે તો આગામી 7 દિવસ જે અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, અને સ્પેશિયલી જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ છે, તો બીજી બાજુ જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો આ પહેલાં પણ જે વરસાદી માહોલ જોવા મળ્યો હતો કે જેમાં ખેડૂતોને અત્યારે તો કેટલું નુકસાન થયું, અત્યારની પરિસ્થિતિ અત્યારે તો ખેડૂતોની કેવી છે, આગામી સમયમાં કેવા વરસાદની તેઓ રાહ જોઈ રહ્યા છે તેને લઈને પણ મારે વાત કરવાની છે. અને વહીવટી તંત્ર એ કેટલું અત્યારે તો સજાગ રહેવું જોઈએ, હું હજુ બહુ સ્પેસિફિક કહું છું, આ વર્ડ રહેવું જોઈએ, મારે આજે તેની ઉપર વાત કરવાની છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર ચિરાગ શાહ કે જે હવામાન નિષ્ણાત છે, સાથે સાથે જો દોલાભાઈ ખાગડા અમારી સાથે જોડી ગયા છે કે જેઓ ખેડૂત અગ્રણી છે, અને અનિલભાઈ જોધાણી અમારી સાથે જોડી ગયા છે કે જેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ અધિકારી પણ છે. આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ચિરાગભાઈ, શરૂઆત બડ ઓબ્વિયસ આપનાથી જ કરવાની છે, કારણ કે જે પ્રમાણે વરસાદી માહોલ જ્યારે ગુજરાતમાં તો જોવા મળ્યો, ફરી એકવાર અત્યારે તો જે રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છો અને કેવા પ્રકારનો વરસાદ આ વખતે વરસે તેવી જે શક્યતાઓ છે? ડેફિનેટલી આ વખતે જે બંગાળની ખાડીમાં એક પાછું લો પ્રેશર ક્રિએટ થઈને વેલમાં લો પ્રેશર બન્યું, એમાંથી ડિપ્રેશન થયું અને અત્યારે ડીપ ડિપ્રેશન થવાની મતલબ થઈ જ ગયું છે ઓલમોસ્ટ એવું કહેવાય, જેના લીધે એનો જે રૂટ મેપ છે એ બંગાળની ખાડીથી લઈને મધ્ય ભારતથી લઈને મતલબ એટલે એમપી થી લઈને છોટાઉદેપુર થી પંચમહાલ થી લઈને મધ્ય ગુજરાત થી લઈને આપણા સૌરાષ્ટ્રના દ્વારકા સુધી એ આખો એક રૂટ મેપ છે. હવે એની અંદર આવનારા દિવસોમાં એટલે આપણે કાલથી વાત કરીએ 30 તારીખ, 31 તારીખ, 1લી તારીખ ને 2જી તારીખ, તો 30 તારીખ 30 જુલાઈથી ગુજરાતમાં આપણે પંચમહાલ, દાહોદ ડિસ્ટ્રિક્ટમાં, મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં, સાથે સાથે ઉપર લેફ્ટ સાઈડ ઉપર આપણે કચ્છના અમુક વિસ્તારોમાં હળવા ઝાપટા અને ઝરમર વરસાદની શરૂઆત થશે. 31મી જુલાઈના દિવસે 31 જુલાઈ જે સૌથી આપણા માટે મહત્વનો દિવસ રહેશે, એમાં 31 જુલાઈના દિવસે પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. નવસારી, વલસાડ, વાપી, સુરત અને નીચે આપણે વાત કરીએ દાદરાનગર હવેલી ત્યાં સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે સાથે એવું પણ બને ક્યાંક કોઈ જિલ્લામાં 10 ઇંચ ઉપર વરસાદ પણ પડી જાય. એની સાથે મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના છે, અને સૌરાષ્ટ્રની અંદર આપણે ભાવનગર છે, જુનાગઢ છે, પછી બોટાદ છે, નીચે જામનગર, ગીર સોમનાથ અને દ્વારકામાં ક્યાંક વરસાદ પડવાની શક્યતા છે, ભારે વરસાદ પડવાની શક્યતા ત્યાં આગળ ઓછી છે. અને એની સાથે સાથે કચ્છમાં ભુજ, ભચાઉ અને રાપર એની અંદર પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે સાથે ઉત્તર ગુજરાતમાં બી બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ એમાં વરસાદ પડવાની શક્યતા છે. 1 ઓગસ્ટ યજ્ઞભાઈ આપણા માટે એટલો મતલબ ડેન્જર ઝોનમાં છે, જે સિવિયર ઝોન ક્રિએટ થયો છે, અને જે રીતના એની ઇન્ટેન્સિટી છે વાદળની, અને જે રીતના એ વરસાદનું જે મતલબ મોઇસ્ચર કન્ટેન્ટ અંદર જમા થયું છે, જેના લીધે 1 ઓગસ્ટમાં આખા ગુજરાતમાં ભલે એ લોકોએ તમને રેડ એલર્ટ કે યલો એલર્ટ આપ્યા હોય, પણ આખા ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. એમાંથી ડેન્જર ઝોનમાં હું જેની વાત કરું એમાં મધ્ય ગુજરાત છે, એમાં અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર એમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે સાથે પંચમહાલ, દાહોદ ડિસ્ટ્રિક્ટ આખો ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં બી તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના, સાથે સાથે ક્યાંક કોઈક એક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ આવવાની બી સંભાવના છે. અને એની સાથે જે જિલ્લાઓ રહી ગયા હતા, સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ, દરિયાકાંઠાના વિસ્તારની વાત કરીએ, એમાં ભાવનગર, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, આ બધી જગ્યાએ બોટાદ, આ બધી જગ્યાએ બી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના 1 ઓગસ્ટના છે. થોડાક વિસ્તારો ઉત્તર ગુજરાતના એમાં બી બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં ભારે વરસાદની સ્થિતિ રહેશે, કારણ કે જે ટ્રમ્પ બન્યું છે એ બહુ મજબૂત છે. અને સાથે સાથે કચ્છમાં પણ આપણે રાપર છે, ભુજ, ભચાઉ છે, એની અંદર પણ વરસાદ પડવાની સંભાવના
છે. એટલે ઓવરઓલ 1 ઓગસ્ટ એ આપણા માટે બહુ જ મતલબ આખા ગુજરાતમાં વરસાદનું તમને વાવાઝોડું જોવા મળશે. સાથે સાથે 2 ઓગસ્ટની વાત કરું ને 3 ઓગસ્ટની વાત કરું એટલે 2 ઓગસ્ટે પણ આખા ગુજરાતમાં વરસાદ પડશે. ક્યાંક છૂટાછવાયો વરસાદ પડશે, ક્યાંક ભારે વરસાદ પડશે અને ક્યાંક અતિ ભારે વરસાદ પડશે. 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટ વરસાદનું જોર ઘટી જશે, ધીમે ધીમે વરસાદનું પ્રમાણ પણ ઘટી જશે. પણ જતી વખતે 3 ને 4 ઓગસ્ટ જતી વખતે દ્વારકા અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો બાકી રહ્યા ત્યાં આગળ વરસાદ પડવાની સંભાવના છે. એટલે ગુજરાતમાં હાલમાં જે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ છે, કચ્છના અમુક વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જ્યાં ખેડૂતો બચારા મીટ માંડીને બેઠા છે, ત્યાં વરસાદ થયો નથી, તેમાં પણ આ નવા રાઉન્ડમાં જે 30 તારીખથી 4 ઓગસ્ટનો રાઉન્ડ છે એમાં તમામ જિલ્લા અને તાલુકામાં ખેતીલાયક વરસાદ તો પડશે ને પડશે. એવું બની શકે છે કે જે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પંચમહાલમાં જે હાલત થાય એ સૌરાષ્ટ્રમાં કદાચ ના પણ થાય, પણ વરસાદ ડેફિનેટલી પડશે. એટલે આવનારા 6 દિવસનું અનુમાન મારી રીતના આ રીતનું છે યજ્ઞભાઈ. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તે અને આપ સૌને દર્શક મિત્રો એક જ વાત કહેવા માંગીશ કે જે પ્રમાણે ચિરાગભાઈએ કહ્યું એના આગામી 7 દિવસ હવે ગુજરાત માટે થોડા ટફ છે, એટલે કે ક્યાંક અત્યારે તો હાર્ડ છે, એટલે દરેક લોકોએ સાવચેતીની સાથે આગળ વધવું એ બહુ જરૂરી છે. દોલાભાઈ, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો, મધ્ય ગુજરાતમાં પણ જોવા મળ્યો, કયા પ્રકારનું નુકસાન અત્યારે તો જોવા મળી રહ્યું છે ખેડૂતોને? ભાઈ, ઉત્તર ગુજરાત ની વાત કરીએ ને તો બનાસકાંઠાની અંદર અને વાવ-થરાદની અંદર ભાભરના તમે વિઝ્યુઅલો જોયા છે, ન્યૂઝમાં ચાલ્યું હતું કે લગભગ કલાકોની ગણતરીના કલાકોની અંદર 10 થી 12 ઇંચ વરસાદ એક સામટે પડ્યો. ધાનેરા, લાખણી, દિયોદરથી લઈને પાલનપુરના પટ્ટા સુધી, એટલે બનાસકાંઠાની અંદર પણ એક જ કલાકની અંદર કલાકોની અંદર લગભગ 5 એટલે બનાસકાંઠા ઉત્તર ગુજરાત 5 ઇંચથી માંડીને 12 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોય અને એક સામઠો વરસ્યો હોય તો અમને જે 2015 ને 17 નું જે પૂર આવ્યું હતું ને એ પૂરની અમને ફરીથી તાજી યાદ અપાવી છે. કારણ કે એ ખેતરોની અંદર હજી 8-8 ફૂટ પાણી ભરેલા પડ્યા છે. આવી પરિસ્થિતિ ઉત્તર ગુજરાતી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ પટ્ટાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં 1900 વીઘા જમીન જે પાક વાવેલો હતો એ ધોવાણ સંપૂર્ણ નાશ પામી ગયો છે. અને અમદાવાદ સિટીને પણ આપણે જોઈશું, આજુબાજુના ગામડાઓની અંદર મધ્ય ગુજરાત પણ આવી પરિસ્થિતિ છે. અને સુરતની અંદર તમે જોઈએ તો ડાંગર અને કેળાના પાકને એ સૌથી વધારે નુકસાન, ત્યાં પણ ખેતરો ભરાયેલા છે અને પાણી નું વહેણ એકદમ જો પેલું હોય તો એના લીધે આખા ગુજરાતની અંદર આ વખતે વરસાદ કોઈક એવો વિસ્તાર છે જ્યાં આગળ કે જે વરસાદ ઓછો થયો છે, નુકસાન ઓછું થયું છે. બાકી ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ તો તમામ ખેડૂતોને મોટા ભાગનું નુકસાન ક્યાંક જમીન ધોવાણનું થયું હોય, ક્યાંક પાક નિષ્ફળનો થયો હોય, કોઈક જગ્યાએ બીજી રીતનું થયું હોય છે. એટલે તમામ પ્રકારે આખા ગુજરાતની અંદર આ વખતે વરસાદ નહીવત કે અનલીલો આવે છે અને આમ છે અને વરસાદ નહીં થાય, આટલા ટકા વરસાદ છે અને જેટલો પડ્યો હોય મેઘરાજા એટલો સંપૂર્ણપણે એને લીલો દુષ્કાળ તરીકે કહી શકાય. અને આજની પરિસ્થિતિ જે ખેડૂતોની ગામડાની અંદર રહેશે, ખેતરોની અંદર અમે રહીએ છીએ, અમારે 4 દિવસ માટે તો ઘરની બહાર સાધન નીકળ્યા જેવી પરિસ્થિતિ નથી. કારણ કે થોડા જમીનવાળા રસ્તા હોય તે તૂટી ગયેલા, ખાડાઓ પડેલા, એને બુરવા માટે સાધન તો લઈ જવું ને. બીજા ગામથી એ જેસીબી કે લોડર જે લાવી અને એ ખાડા બુરીને અમે ગામથી ગામનો કનેક્ટિવિટી કરી, એટલે લગભગ હજારો ગામડા આ વરસાદના લીધે એક સંપર્ક તમે ઉત્તર ગુજરાતની તો કરી, પણ તેની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે તો જે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યાં પણ નુકસાન છે, મધ્ય ગુજરાતમાં પણ અત્યારે તો નુકસાન છે, ત્યાં અત્યારે તો કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ? દક્ષિણ ગુજરાતમાં આની આ જ પરિસ્થિતિ છે. વરસાદ જે કપાસ વાવેલો હતો એનું વહેણ જતું રહ્યું. ત્યાં જે હતું વરસાદના લીધે એક સામઠો વરસાદ પડવાથી અંદર જમીનમાંથી જે પેલું પાણી નીકળ્યું એનું વહેણ થઈ ગયું. એટલે જે વાવેલો જે કપાસ હતો એ કપાસના લગભગ મૂળિયા ખુલ્લા કરીને કપાસ જમીનદોસ્ત થઈ ગયો. આવી મેં તમને સુરત બાજુની વાત કરી ને, એ સુરતમાં આની આ જ પરિસ્થિતિ છે કે ત્યાં આગળ કેળા અને જે ડાંગરનો પાક હતો એને પણ સંપૂર્ણપણે નુકસાન. મધ્ય ગુજરાતી પણ મેં વાત કરી કે 1900 વીઘા જે વાવેલો પાક હતો એ પણ સંપૂર્ણ એ નાશ પામી ગયો. આમ ઓલ ઓવર ગુજરાતની અંદર તમામ જગ્યાએ આ વખતે ખેડૂતોને એક આશા કરતા પણ વધારે વરસાદ જે થયો જેના લીધે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર સૌથી વધારે ખેડૂતોને આ વરસાદની અસર થઈ છે. અને હજી આપણે જોઈએ છીએ હવામાન નિષ્ણાતે આગાહી આપી છે કે 1 તારીખે ગુજરાતમાં સૌથી વધારે, એમાં કોઈ જિલ્લો આમને ગણાવવામાં બાકી નથી રાખ્યો. એટલે લગભગ આખા ગુજરાત માટે સૌથી વધારે હાઈ એલર્ટ ભલે આપ્યું હોય કે ના આપ્યું હોય, એમને એટલે ચોખવટ કરી સાવચેત રહેવાનું છે. એની સાથે વાવાઝોડું પડશે અને વરસાદ પડશે. તો હજી આ પરિસ્થિતિ તો અમે હજી ઘર બહાર નીકળી શકતા નથી. તો કદાચ 1 તારીખ તો 2 દિવસ રહ્યા છે બાકી. 1 તારીખના દિવસે શું દશા થશે, કાલે 30 તારીખનો 1 દિવસ બાકી છે. તો આ પરિસ્થિતિના ટેન્શનમાં આખા ગુજરાતના ખેડૂતો એ તાળાવે જીવ ચોટેલી એવી પરિસ્થિતિ છે. જી અગ્નભાઈ, હવે સૌથી મહત્વનો સવાલ આવે છે અનિલભાઈ આપના માટે.
ચિરાગભાઈ પણ તેનાથી એગ્રી કરશે, દોલાભાઈ પણ એગ્રી કરશે, કારણ કે આટલો બધો વરસાદ છે તો ત્યારે તંત્ર અત્યારે તો કેટલું તૈયાર છે તેને લઈને સવાલ જોવા મળતો હોય છે. કારણ કે મેં જોયું, ચિરાગભાઈએ જોયું કે એક જ ખાલી વરસાદ પડ્યો હતો, 12 કલાકમાં 12 ઇંચ વરસાદ, ને એમાં તો અમદાવાદની હાલત ખરાબ કરી નાખી હતી. એકલું અમદાવાદ નહીં, સુરતને પણ હું તો કહું છું, સુરતમાં પણ 10 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો કે જેમાં આખું સુરતની પણ હાલત ખરાબ થઈ ગઈ હતી. વડોદરાની તો અત્યારે ચલો એટલો બધો ક્યાંક વરસાદ જોવા મળ્યો નથી, પણ તેની સાથે અનિલભાઈ સૌથી વધારે સવાલ અત્યારે તો જે વહીવટી તંત્રને લઈને જોવા મળતો હોય છે. ચલો પહેલી પ્રી મોન્સૂનની કામગીરી થઈ, જે થઈ એ હવે એને અત્યારે તો પેલું કહે કે વાત કરીને કઈ અત્યારે મતલબ નથી, કારણ કે ગયું એ ગયું. પણ હવે એ સૌથી મહત્વનો સવાલ એ છે કે ના, હવે તંત્ર કેટલું અત્યારે તો તૈયાર હોવું એ બહુ જરૂરી છે, ને કઈ રીતે. જી યજ્ઞભાઈ, ચિરાગભાઈએ અને દોલાભાઈએ જે બંને મુદ્દા ઉપર વાત કરી, ચિરાગભાઈએ જે આપણને હવામાન ખાતાના આવતા 7 દિવસોની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે સર્વત્ર વરસાદની વાત કરી છે. એ આપણા માટે સૌ માટે ચિંતા અને તકેદારી રાખવાનો વિષય અને સરકારી તંત્રએ એલર્ટ મોડ ઉપર આવવાનો વિષય છે. અને દોલાભાઈએ જે રીતે વાત કરી એ મોટા પ્રમાણની અંદર ઉત્તર ગુજરાતની અંદર ગ્રામ્ય વિસ્તાર અને ખેડૂતોને પડતી હાલાકીના સંદર્ભમાં વાત કરી. આ બંને વિષયની સાથે હું એમ કહું છું કે ગુજરાતના સમગ્ર સાર્વત્રિક વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે, અતિથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અને આ વર્ષે ચિરાગભાઈને આપ સૌને ધ્યાનમાં છે, દોલાભાઈએ પણ આપણે કીધું કે આ નક્ષત્ર વાહન ચાલે છે, એટલે આ વખતે ચિરાગભાઈએ બી સેટેલાઇટના માધ્યમથી કરેલા પ્રિડિક્શનના આધારે કીધું કે વરસાદની પેટર્ન બદલાઈ છે. અમદાવાદ શહેરની અંદર 20 વર્ષના સંદર્ભમાં જોઈએ તો લગભગ 20 વર્ષ પહેલા એ લગભગ 24 કલાકની અંદર 18 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. આ ફેરી ટૂંકા સમયની અંદર 20 થી 22 ઇંચ વરસાદ એક સિટીમાં પડ્યો. એટલે તંત્ર દ્વારા જે કામગીરી કરવાની છે એ દરિયાકાંઠાના વિસ્તારની અંદર કામગીરી કરવાની છે, ખેડૂતોના જે વિસ્તારનો જે વિસ્તાર છે એમાં કામગીરી કરવાની છે, શહેરી વિસ્તારની અંદર પણ વરસાદ પડી રહ્યો છે ત્યાં ભરાવાની સમસ્યાઓ, એટલે અનેક મોરચાઓ ઉપર ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ સતર્કતાથી કામ કરવાની સમગ્ર ગુજરાતની અંદર આયોજન કરેલું જ હશે તંત્રએ, ચોક્કસ જે પ્રમાણે પ્રી મોન્સૂન એક્શન પ્લાન થાય છે. પરંતુ જયારે અતિ વરસાદની વૃષ્ટિ થાય છે, આપણે કીધું કે 2015માં બનાસકાંઠાની જે હાલત થઈ હતી, પૂર આવવાની સ્થિતિ, ઉપરવાસનો વરસાદ અને બનાસકાંઠાનો વિસ્તાર ભેગો થયો, તો એ સમયની અંદર તંત્રની સતર્કતા અને ઝીરો કેઝ્યુલિટીને ધ્યાનમાં રાખીને તંત્રએ આખું પ્લાનિંગ કરેલું છે અને કરવું જોઈએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટના સમયની અંદર આપણને આજે માહિતી મળી રહી છે કે આ તારીખે આટલો વરસાદ હશે, તો તંત્ર એલર્ટ મોડ ઉપર રહે, એનડીઆરએફ ની ટીમ સક્રિય રહે, મામલતદાર થી લઈને કલેક્ટર સુધીનું સમગ્ર તંત્ર એક્શન મોડમાં રહેવું જોઈએ અને ઝીરો કેઝ્યુલિટી ના લક્ષ્ય સાથે તંત્રએ કામ કરવું જોઈએ. બીજી વસ્તુ એમને જે દોલાભાઈએ જે કીધી બહુ મહત્વની છે કે ખેડૂતોને નુકસાન થાય છે, તો આ જે નુકસાન થઈ રહ્યું છે એની અંદર ઓછામાં ઓછું નુકસાન માટે થઈને પાણીના વેણના જ્યાં નિકાલ કરવાનો એ પ્રક્રિયા કરવી જોઈએ. ખેડૂતોના પાકનું જે નુકસાન થયું હોય એનું તાત્કાલિક સર્વે કરીએ અને એને વળતરની વ્યવસ્થાનું એક આયોજન ગ્રામ્ય લેવલ ઉપર થવું જોઈએ. હું વિશેષ કરીને અમદાવાદ, વડોદરા અને સુરત, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદરના જે મહાનગરોના પ્રશ્નો છે એ મહાનગરના પ્રશ્નો માટે તંત્રએ, કેમ કે લગભગ અમદાવાદ ગુજરાતની મોટાભાગની 30 થી 35-40% વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે, અને આ સંપૂર્ણ વિસ્તાર જે ડિક્લેર કર્યો એમાં શહેરોનો પણ સમાવેશ ભારે વરસાદમાં થઈ રહ્યો છે. તો શહેરની અંદર સોસાયટીઓના ઘરોની અંદર પાણી ભરાવાની જે પ્રક્રિયા છે, તો જ્યાં જ્યાં આગળ આપણને તળાવમાં પાણી કરવાની, નિકાલ કરવાની જ્યાં સગવડ છે, જેવા વિસ્તારમાં નદી આપણે નથી છોડી શકતા, તો એવા તળાવો ઓવરફ્લો થયા હોય તો એવા તળાવોને પમ્પિંગ કરીને તાત્કાલિક આવા ધોરણે તંત્ર દ્વારા જે તે ડ્રેનેજ લાઈન થી તળાવોને ખાલી કરીને નવા પાણીના આવકના સ્ત્રોતને ત્યાં ઉમેરવાની વ્યવસ્થાનો વિચાર કરવો પડે. સ્ટ્રોમ વોટર લાઈનોનું રીચેકિંગ કરવું જોઈએ. તાત્કાલિક તંત્રની અંદર ફાયર અને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટને સતત રાખવું પડે. અને જે રીતે એમ કીધું કે ભારે વરસાદની સાથે કઈક જગ્યાએ પવન પણ ફૂંકાશે, તો એવા તંત્રની અંદર હોસ્પિટલની સેવાઓ પર સતર્કતા, ઇમરજન્સી સેવાઓ કાર્યરત રહે, એ પ્રકારનું તંત્રએ સંપૂર્ણ વ્યવસ્થા રાખવું પડે અને જરૂરિયાત પ્રમાણે વધારાની ફોર્સ
ની પણ અપેક્ષા જરૂરિયાત પડે ગુજરાતમાં, તો ગુજરાતે તો કચ્છનું આપણું વાવાઝોડું પણ આપણે જોયેલું છે, બનાસકાંઠાના પૂરના તંત્રમાં જે કામ કરેલું છે, સુરતના અનિલભાઈ, પૂર સમયે કામ કર્યું છે. જી એક સૌથી સવાલ હજુ એક આપને જ હું પૂછી લઉં કે સૌથી વર્સ્ટ સિચ્યુએશન ત્યારે થતી હોય છે કે જ્યારે વરસાદ પડે ત્યારે પાણી નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા હોતી નથી, અને એમાં ને એમાં એક બાજુ પીક અવર્સ હોય કે જેમાં ત્યારે તો બધા ઓફિસ જતા હોય કે ત્યારે તો જે ઘરે જતા હોય, અને ત્યારે જે હાલાકી સર્જાતી હોય છે એ ઘણી બધી અત્યારે તો પરિસ્થિતિ વિકટ બનાવી દેતા હોય છે. તો ક્યાંક એવું લાગે છે કે ના, પાણીના નિકાલ માટે હજુ પણ ક્યાંક સારામાં સારું આયોજન કરવું એ બહુ જરૂરી બની ગયું છે તેમ? યજ્ઞભાઈ, આપની વાત સાચી છે. શહેરી વિસ્તારની અંદર જયારે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇન નું નેટવર્ક નું નક્કી થતું હોય છે, ત્યારે સ્ટ્રોમ વોટર લાઇન ની જે ડિઝાઇન એન્જિનિયરિંગ દ્રષ્ટિએ કરવામાં આવે, તો એ ડિઝાઇન ની અંદર 1 ઇંચ વરસાદ પડે તો એ જે કેચમેન્ટ એરિયામાં ભરાયેલું પાણીનું પમ્પિંગ થઈને નિકાલ થાય, એ દ્રષ્ટિથી ડિઝાઇન કરવામાં આવતી હોય છે. અને આ ડિઝાઇનના આધારે જયારે 1 જ કલાકની અંદર ઇંચોની અંદર વરસાદ પડી જાય, 10 ઇંચ 20 ઇંચ 2 કલાકોના સમયમાં પડે, ત્યારે આવા સમયે પાણીનો નિકાલ કરવો તંત્ર માટે મુશ્કેલ પડતું હોય છે. બીજો એક મુદ્દો એવો થાય છે કે જયારે અમદાવાદ શહેરની આપણે વાત કરીએ યજ્ઞભાઈ, તો લગભગ 1350 MLD જેટલો પાણીનો વપરાશ રોજે નાગરિકો પર હેડ 140 લીટર વ્યક્તિ દીઠ વપરાશ કરે છે. હવે જયારે સવારના 8 થી તે 11 ના સમયમાં જયારે આ પાણીનો વપરાશ પણ કરતા હોય, એ પાણી ડ્રેનેજ લાઇનમાં આવતું હોય, અને 10 થી સવારના સમયમાં જે પાણીનો વપરાશ ચાલુ હોય એ પણ ડ્રેનેજ લાઇનમાં આવે, અને એ સમયે જો ભારે વરસાદ થાય તો એટલે તો એનું કહું પાણી છું, પણ આવે. જો વ્યવસ્થા સરખી હોય ને તો આ પ્રકારનો વાંધો ના આવે. તમારી વાત સાચી છે કે ના, અત્યારે તો ટાઈમિંગ્સ પણ જોવા જોઈએ, પણ અત્યારે જો પાણી નિકાલ માટે પ્રોપર વ્યવસ્થા કરવામાં આવે તો પછી વાંધો ના આવે. ના, આપણે અત્યારે તો સાબરમતીનું લેવલ પણ ઘટાડવાની જરૂર પડે. સાબરમતીનું લેવલ આપણે 123 નું મેન્ટેન રાખીએ છીએ, અને લગભગ આજે તો તમે જોયા હશે કે 4 દરવાજા પણ એનો ઓપન રાખવામાં આવ્યા છે. એટલે ખાસ તમારે બહુ મહત્વનો મુદ્દો છે કે સાબરમતી નદીના લેવલ ને મેન્ટેન કરીએ તો શહેરના પશ્ચિમ વિસ્તારનો પાણીનો તાત્કાલિક નિકાલ થાય. એટલે ખાસ તંત્રએ આ ફેરી તકેદારી રાખી છે કે સાબરમતીના જે લેવલ છે એને આપણે મેન્ટેન રાખીએ. લેવલ જયારે પાણી ફૂલ ભરાઈ જાય, વરસાદી પાણી ભરાયા પછી એના દરવાજા ખોલતા હતા, એનું એક આગવું આયોજન કરવામાં આવ્યું. આપણે સંત સરોવરના લેવલને પણ જોઈએ છે, ઉપરવાસના વરસાદને પણ ધ્યાનમાં રાખીને તંત્ર કામ કરી રહ્યું છે. સુરતની અંદર જે ખાડીનો પ્રશ્ન થાય છે કે એના પર બી તંત્ર લગભગ એક્શન પ્લાનમાં હવે આવી છે એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ ખાડીની અંદર 7 જેટલી આજુબાજુ નવસારી ને બધી ખાડીની અંદરથી જે પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, ત્યાં ઉપરવાસના વરસાદની ઇફેક્ટ તો નવસારીની અંદર મોટા પ્રમાણની અંદર થાય છે. આ બધા એક લાંબા ગાળાના આયોજન પણ વિચારવા પડશે, અને ટૂંકા ગાળામાં પ્રજાની 0માં 0 કેઝ્યુલિટી થાય, ઓછામાં ઓછી તકલીફ પડે, પ્રજાના નાગરિકોને નાના ધંધામાં ઓછું નુકસાન થાય, એવું આયોજન તંત્ર દ્વારા કરવું જોઈએ. અને લગભગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પ્રી મોન્સૂન એક્શન પ્લાન, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, લગભગ અમદાવાદ શહેરની અંદર જે રીતે આપણે જોયું કે એક વરસાદ પડ્યા પછી 24 કલાકની અંદર મોટા પ્રમાણની અંદર શહેરના રસ્તાઓની સફાઈ થઈ ગઈ, અંડરપાસ સફાઈ થઈ ગયા, હવે જોવાનું છે કે હવે આગામી સમયમાં અત્યારે તો જે તંત્ર કેટલું સતર્ક બને છે. દોલાભાઈ, એક સૌથી મહત્વનો સવાલ કે સૌરાષ્ટ્રને લઈને શું કહેશો? કારણ કે હજુ પણ ત્યાં એ પ્રમાણેનો વરસાદ હજુ જોવા મળ્યો નથી. તેને લઈને કઈ રીતની આશા છે આપની? સૌરાષ્ટ્રની અંદર વરસાદની ક્યાંક ઘટ છે, એ સ્વાભાવિક આપણે સ્વીકારીએ છીએ, અને ક્યાંક પિયતનો જ્યાં જ્યાં વિસ્તાર હતો ત્યાં આગળ તો જે આપણે કપાસ કે જે વસ્તુ ઉત્તર ગુજરાતમાં પણ હજુ ઘટ છે ખરી ને? ના, ઉત્તર ગુજરાતમાં લગભગ ક્યાંય ઘટ નથી, કારણ કે મહેસાણાથી લઈ ગાંધીનગરથી લઈ અને છેટ સુઈગામ સુધી એ બોર્ડર સુધી ક્યાંય પણ વરસાદની એવી નથી કે જે ખેતી માટેનો વરસાદ જોઈએ છે એવું ક્યાંય ન પડ્યું હોય એવી લગભગ પરિસ્થિતિ નથી. આ સૌરાષ્ટ્રની વાત જે કરી છે ત્યાં આગળ અમુક જગ્યાએ જે છે કે જ્યાં ઘટ વરસાદની છે, જેટલો જોઈએ એટલો નથી. ક્યાંક આ વખતે વરસાદ વધારે વરસ્યો છે, તો ક્યાંક જરા પણ અમારે ઉત્તર ગુજરાતની અંદર ક્યાંક લિમિટમાં છે, તો ક્યાંક 12 ઇંચ ખાબ્યો છે. આપણે જે બાબરની વાત કરી હતી એમાં ખારા અને મીઠા ગામ છે, 25 ગામ છે, ત્યાં અત્યારે બી સંપર્ક વિહોણા છે. આજે 7-6 દિવસ થયા છે તો બી સંપર્ક વિહોણા છે. એટલે ક્યાંક આ વખતે વરસાદ એક સામઠો જે એક સરખો પડતો હોય છે એવી પરિસ્થિતિ નથી. ક્યાંક જરા પણ નથી વરસ્યો, તો ક્યાંક ફૂલ વરસ્યો. એટલે આ પરિસ્થિતિ ગુજરાતની અંદર છે. એટલે વરસાદની વાતમાં હજી જો આગળ હોય તો પાછળના વરસાદમાં જે બાકી રહી ગયું છે ત્યાં કદાચ થઈ જાય તો ત્યાં આગળ વરસાદની ઘટ વાવેતર માટેની જે ખેડૂતોને છે એ નથી. આમાં વધારે થયું છે, એની સંખ્યા અત્યારે વધારે છે.
જી ચિરાગભાઈ એક મહત્વનો સવાલ કે જ્યારે ચોમાસું આવતું હશે ત્યારે બટ ઓબ્વિયસ છે કે દરેક લોકો એમ વિચારતા હોય છે કે ના ઠંડકમય ને એ બધી બાબત, પણ આ ચોમાસું ખેડૂતો માટે અત્યારે તો કેટલું મહત્વનું જોવા મળશે આગામી સમયનો જે આ વરસાદ છે, કારણ કે હજુ પણ સૌરાષ્ટ્રમાં વરસાદની હજુ થોડી ઘણી ઘટ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો ક્યાંક ઉત્તર ગુજરાતમાં પણ હજુ ઓછો વરસાદ છે અને સૌરાષ્ટ્રમાં પણ છે. તો ખેડૂતો માટેનો આ વખતનો હવે નેક્સ્ટ વરસાદ અત્યારે તો કેટલો ફળદાયી રહેશે કે કેમ? ના, ડેફિનેટલી ફળદાયી રહેશે. આખા ગુજરાતની અંદર જેમ હમણાં ઢોલાભાઈએ કીધું ને, ક્યાંક વરસાદ વધારે પડશે, લીલો દુષ્કાળ આવી શકશે, પણ સૂકો દુષ્કાળ આવવાની સંભાવના તો આ સુપર એલિનો પેટર્નમાં હું ક્યાંક દૂર દૂર સુધી નથી જોતો. કારણ કે જે સેકન્ડ રાઉન્ડ છે એમાં છે ને કે યજ્ઞભાઈ મેં જેમ વાત કરી કે સૌરાષ્ટ્રમાં એવો કોઈ વિસ્તાર નહીં હોય કે ત્યાં વરસાદ આ 4-5 દિવસમાં નહીં પડે. પણ એ વસ્તુ છે કે જે લોકો એક્સપેક્ટેશન રાખે છે ને કે આટલો ઇંચ વરસાદ પડવો જોઈએ, આટલા ઇંચ વરસાદ પડે છે, એ વસ્તુ એટલા માટે નહીં થાય કારણ કે આ સુપર એલિનો ઇફેક્ટ છે. એમાં ક્યાં ગુજરાતમાં કોઈક એવા જિલ્લા ડેફિનેટલી જ આપણને જોવા મળશે કે જે 100% પૂર્ણ વરસાદ જોવા નહીં મળે. એમાં 70% થાય, કોઈ 60% થાય, પણ એમાં ખેડૂતોને નુકસાન નથી. યજ્ઞભાઈ, જે 100%ની આપણે વાત કરીએ એટલે શું છે કે ઓવરઓલ લોકોની એવી એક્સપેક્ટેશન હોય છે કે સંપૂર્ણ વરસાદ પડી જાય, બધા જળાશયો છલોછલ થઈ જાય, પણ જ્યાં ખેડૂતને એક ખેતરની જ્યાં વાત છે ત્યાં આગળ આખા ગુજરાતમાં, હું તો કહું છું આખા ગુજરાતમાં ક્યાંય કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે કે એને ખેતીમાં કોઈ પ્રશ્ન ના આવે. કારણ કે તમે જો ઉત્તર ગુજરાત બાકી હતો ત્યારે હું એકલો એવું કહેતો હતો કે ભાઈ 22 જુલાઈનો રાઉન્ડ આવવા દો, ઉત્તર ગુજરાતમાં વરસાદ ડેફિનેટલી પડવાનો છે ને આવશે. અને અત્યારે હું કહું છું આવનારા 4 દિવસમાં કે સૌરાષ્ટ્રના જેટલા બી લોકો બૂમો મારે છે કે વરસાદ નથી, આ રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં બી વરસાદ પડવાનો છે. એટલે સુપર એલિનો પેટર્ન એવી છે યજ્ઞભાઈ, એક બહુ સરસ વસ્તુ સમજવા જેવી છે કે આ એક એવી કુદરતી ઘટના છે કે 45 દિવસનું જ ચોમાસું છે ખરેખરમાં. આ તો આપણા ભારતની અંદર કોઈને સુપર એલિનો વિશે કોઈને પરિચય નથી. બાકી આજે તમે ફોરેનની અંદર જાઓ તો એ સુપર એલિનોને બહુ સારી રીતના લે છે, પોઝિટિવ વેમાં લે છે. અને આપણો આયોડી જે આપણો ઓશિયન જે પોલ છે ચિરાગભાઈ એક મિનિટ આપને રોકવા માંગુ છું. તમે જે રીતે કહો છો ને સુપર અલ્નીનો, તો એ શું છે એકવાર એક દર્શક મિત્રોને સમજાવશો પ્લીઝ? યજ્ઞભાઈ, સુપર એલિનો કેવી પેટર્ન છે કે જ્યારે આપણા આખું વિશ્વનું જે ટેમ્પરેચર છે અને આખા વિશ્વની જે હવા છે અને આબોહવા છે અને ઋતુ ચક્ર, આ ત્રણ વસ્તુ એક જ જણ ચલાવે છે. એટલાન્ટિક બરફો અને બીજું છે પ્રશાંત મહાસાગર. હવે એટલાન્ટના બરફ ઓગળે એટલે પ્રશાંત મહાસાગરમાં પાણી વધે, પ્રશાંત મહાસાગરનું પાણી વધે એનું ટેમ્પરેચર વધે. 2001 થી લઈને 2026માં પ્રશાંત મહાસાગરનું ટેમ્પરેચર 2.6 ડિગ્રી, એટલે આપણે એક સામાન્ય રૂમની વાત કરીએ ને, જ્યારે આપણે એસી ની અંદર 26 ડિગ્રીમાંથી 24માં એટલે આમ ઠંડક થાય, 26માં થોડું ઘણું આપણને ઊંચું નીચું થાય કે ગરમી લાગે છે, તો 2 ડિગ્રીમાં જો એક રૂમમાં આટલો તફાવત થાય, તમે જે વાત કરો વિશ્વના પ્રશાંત મહાસાગરમાં 2.5 ડિગ્રી ટેમ્પરેચર વધી ગયું છે, તો એની અસર સીધી એક એટમોસ્ફિયર ઉપર થાય. એમાં એ જે ગરમીનો જે મતલબ જે ભેજનું વાતાવરણ છે આખું ડિસ્ટર્બ થઈ ગયું છે. એટલે વિશ્વ સ્તરે બધી જગ્યાએ કે ગરમીનું પ્રમાણ વધી ગયું છે. એક તો ઓલરેડી બીજું એટમોસ્ફિયરમાં કાર્બન ડાયોક્સાઇડ વધે છે પોલ્યુશનના કારણે, ગ્લોબલ વોર્મિંગના કારણે. એટલે ક્લાઇમેટ ચેન્જની અંદર 2 પેટર્ન છે, અલ્નીનો અને લાનીના. લાનીના એટલે કહેવાય છે કે એક ઠંડા વાદળો અને અલ્નીનો કહેવાય ગરમ વાદળો. તો આપણે ઓલરેડી લાનીનામાં આવી ચૂક્યા હતા ગયા ડિસેમ્બરમાં, પણ તમે વિચાર કરો 6 મહિનામાં આપણે પાછા સુપર અલ્નીનો તરીકે ડિક્લેર કરી દીધું આઈએમડીએ 27 એપ્રિલની અંદર. એટલે સુપર અલ્નીનો એક પેટર્ન એવી છે કે તમારી જે ઋતુ ચક્ર છે ડિસ્ટર્બ કરી નાખે. એમાં નોંધપાત્ર ફેરફાર તમને જોવા મળે. જે 4 મહિના સિઝન તમે મહિનામાં પતાવીને જતો રહે, જે વરસાદ સાર્વત્રિક પડવાનો હોય, જેમ હમણાં અનિલ સાહેબે વાત કરી, ધોલાભાઈએ વાત કરી કે એક જ દિવસમાં 10-12 ઇંચ વરસાદ સિટી જેવા વિસ્તારમાં. ખરેખરમાં અમારું સાયન્સ તો એવું કે ક્લાઇમેટ સાયન્સ કે આપણા અમદાવાદની સરાઉન્ડિંગ બધી ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. જ્યારે કોઈ ક્લાઉડ ફોર્મેશન આવે છે તો એ બહારની જે હીટ છે એના કારણે ત્યાં ફોલ થઈ જાય. જે માત્રામાં થયું લાસ્ટ શુક્રવારે આખું તંત્ર 24 કલાક કાલે રોડ ઉપર બહાર હતું, ઇન્ક્લુડિંગ આપણા મ્યુનિસિપલ કમિશનર. એમને ખબર છે કે શુક્રવાર રાત સૌથી ડેન્જર ઝોનમાં છે. હું રાતે 1:30 વાગ્યા સુધી લાઈવ હતો, પણ તમે જો અમદાવાદમાં ના પડ્યો, એને ખેડામાં પડી ગયો, માત્રામાં પડી ગયો, ધોળકામાં પડી ગયો ને અમદાવાદમાં પડી ગયો બીકોઝ ઓફ પોલ્યુશન. એટલે આપણો અમદાવાદની પાછળ આખું લેયર છે. એટલે આ બધી સુપરની ઇફેક્ટની અંદર એક પોલ્યુશન બહુ મોટું પરિબળ છે, એક આપણું જે દરિયાનું ટેમ્પરેચર એ બહુ મોટું પરિબળ છે. એના કારણે સિસ્ટમ બને, લો પ્રેશર ક્રિએટ થાય, વેલમાં ક્લો થાય, ડિપ્રેશન થાય. તમે જો 22 4 દિવસમાં ઓગળી ગયું. બાકી કોઈ વાવાઝોડું 8 દિવસમાં ન ઓગળે, 21 દિવસ વાવાઝોડા ચાલતા હોય છે. અને એ બધો જ ભેજ આપણા ભારતનો બધો જ ભેજ એ તાઇવાન તરફ અને ચાઇના તરફ ખેંચાઈ ગયો, જેના કારણે આપણું મોન્સૂન લેટ થયું. એ આપણે મોન્સૂન લેટ થયું, પણ સુપર અલ્નીનોમાં વસ્તુ થવાની જ હતી. એટલે આ જે રહ્યું છે ને એકદમ કુદરતી ઘટના છે. અને આ સુપર અલ્નીનો એ માત્ર 45 દિવસનું ચોમાસું છે. એટલે હું તો કેટલાય મીડિયામાં કીધું છે કે
તમને 20 સપ્ટેમ્બર પછી તમને પાછોતરો વરસાદ લગભગ તમે જોવા મળશે. ક્યાંય નવરાત્રીમાં ડરવાની જરૂર નથી કે દિવાળીમાં ડરવાની જરૂર નથી. આવશે નાના મોટા ઝાપટા આવશે, જે થોડા ઘણા જે પેચીસ બાકી રહી ગયા હોય છે. બાકી આ જે ચોમાસું ભરપૂર છે ને તમને ઓગસ્ટ સંપ્ટેમ્બર મે સુધી તમને જોવા મળશે. એટલે એવું તો ક્યાંય નહીં બને યજ્ઞભાઈ કે વરસાદ નહીં પડે, ખેડૂતો તકલીફ થશે. પણ હું આ ધોલાભાઈની વાતને સહમત કરું છું કે લીલો દુકાળ આવી શકે એવી સંભાવના ખરી, પણ સૂકો દુકાળ ગુજરાતની અંદર મારી દ્રષ્ટિએ ક્યાં જોવા નહીં મળે. બિલકુલ બિલકુલ. તો હવે હવે આગામી સમયમાં અત્યારે તો કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે? ચિરાગભાઈ, ધોલાભાઈ, અનિલભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, હવે આગામી સમયમાં વરસાદી માહોલ તો જોવા મળશે અને કયા પ્રકારની પરિસ્થિતિ અને તંત્ર કેટલું તૈયાર છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.